મારું નામ રાઠોડ મિહિર બેસરભાઈ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી સોરાળી પ્રાથમિક શાળા છે. આજના આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં અમૃતોત્સવમાં મારો વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી. તો આપ સૌ મારી વાત શાંતિથી સાંભળો. વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનની, કામ કરવાની અને વાતચીત કરવાની રીતમાં ક્રાંતિ કરી છે. આ ક્ષેત્રમાં થયેલ પ્રગતિએ આપણા સમાજમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે. ચક્રની શોધથી લઈને કૃત્રિમ બુદ્ધિમત્તાના વિકાસ સુધી વિજ્ઞાન અને ટેકનોલોજીએ માનવ પ્રગતિને આકાર આપ્યો છે. આધુનિક યુગમાં આપણા જીવનના લગભગ દરેક પાસાઓમાં આપણે ટેકનોલોજી પર આધાર રાખીએ છીએ. સ્માર્ટફોન અને ઇન્ટરનેટ દ્વારા કોમ્યુનિકેશન ત્વરિત બની ગયું છે. તબીબી સફળતાઓએ આપણું આયુષ્ય વધાર્યું છે અને આરોગ્ય સંભાળની ગુણવત્તામાં સુધારો કર્યો છે. વિજ્ઞાને આપણી આસપાસની દુનિયા સમજવામાં મદદ કરી છે. વિદ્યાર્થી તરીકે અમારી પાસે આ આકર્ષક ક્ષેત્રમાં યોગદાન આપવાની તક છે. STEM શિક્ષણને અનુસરીને અમે નવીનતાની આગામી તરંગનો ભાગ બની શકીએ છીએ. ચાલો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના અજાયબીઓને સ્વીકારીએ અને આપણી આસપાસની દુનિયા પર સકારાત્મક પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરીએ. સાથે મળીને આપણે એવું ભવિષ્ય બનાવી શકીએ જ્યાં નવીનતા અને પ્રગતિ એક સાથે જાય. અસ્તુ. જય હિન્દ, જય ભારત.